કેશોદ પંથકમાં ભારે મેઘ ખાંગા થયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. કેશોદ વિસ્તારમાં વોકળા નદીના વહેણમાં ઊભી રહેલ અડચણોથી નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કેશોદ પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા મંડાણ કરી દેતા ગણતરીની જ કલાકોમાં જ્યાં નજર નાખો ત્યાં પાણી કરી દીધું હતું. કેશોદ પંથકમાં સવારે 2-2.5 કલાકની મેઘરાજાની બેટિંગથી 5 થી 7 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરોમાં ઘૂસી જવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારે વરસાદે વિરામ લેવાનું નામ ન લેતા પરિસ્થિતિ ગંભીર બનવા લાગી છે. કેશોદના મામલતદાર સંદીપ મહેતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલા કર્મચારીઓ મશીનરી સાથે લઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ભરાઈ ગયેલા પાણીથી માનવ જીવન ઉપરાંત જાનમાલની નુકસાની અટકાવવા જરૂર સૂચના આપી હતી. તાબડતોડ કાર્યવાહી શરૂ કરાવી હતી. કેશોદ પંથકમાં સરેરાશ 10 ઇંચથી 12 ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી કેશોદ શહેર તાલુકામાં પસાર થતી ઉતાવળિયા નદી, ટીલોડી નદી, સાબડી નદી, ઓજત નદી, મધુવંતી નદી પૂર આવવાથી બે કાંઠે વહેતી હોય ત્યારે વરસાદી પાણીનો પ્રવાહ ફટાઈને ખેતરોમાં અને સોસાયટીમાં ઘૂસી ગયું છે. કેશોદ શહેરની મધ્યમાં પસાર થતી ઉતાવળિયા નદી અને ટીલોડી નદીના વહેણમાં આડેધડ બાંધકામ કરી ભૂમાફિયાઓ દ્વારા જગ્યા વળાંકી લેવા ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે વોકળા બોરી દેવામાં કે બંધ કરી દેવામાં આવતા પાણીના કુદરતી વહેણ રોકાઈ જતા પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે. કેશોદ શહેર તાલુકામાં નદી નાળા વોકળામાં થયેલા દબાણો દૂર કરવા રહીશો અસર કરતા અરજદારો દ્વારા લેખિતમાં ફરિયાદો કરવામાં આવે ત્યારે રોજ કામ કરી નોટિસ ફટકારી સંતોષ માની લેતા નિર્ભય તંત્રની મેલી મુરાદ અને સત્તાધીશોની ભલામણોના ભાર હેઠળ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. કેશોદના માંગરોળ રોડ પર જમીનોની કિંમત વધી જવાથી રાજકીય વર્ગ ધરાવતા આગેવાનો અને કાર્યકરોએ વોકળા દાવી માટી પથ્થર કચરો નાખી ભૂરી વરસાદી પાણીના વહેણ બંધ કરી દીધા છે અને ફરિયાદો કરો એટલે ઓછા ડાયામીટરના ભૂંગળા નાખી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું દર્શાવી સંતોષ માની લેવામાં આવતા શહેરીજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે. સદનસીબે મેઘરાજાએ ખમૈયા કરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કેશોદના ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ જતા જ અમુક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. કેશોદના મગરવાડા ગામે પાણીમાં ફસાઈ ગયેલા લોકોને વહીવટીતંત્ર દ્વારા બચાવ ટીમ મોકલી રેસ્ક્યુ કરી સલામત બહાર લાવવામાં આવ્યા હતા. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાનો શરમ છોડી અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ગેરકાયદેસર દબાણો અડચણો દૂર કરવામાં આવશે કે નહીં તો હવે આવનારા દિવસોમાં મોટી જાનમાલની નુકસાની ખુરવાય તો નવાઈ નહીં લાગે. ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. આજે જ્યારે કેશોદ શહેર અને કેશોદ તાલુકામાં તેમજ સમગ્ર જુનાગઢ જિલ્લામાં વરસાદી રેડ એલર્ટ હોય જેના અનુસંધાને સવારના 6 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. અત્યારે કંટ્રોલ રૂમમાં નોંધાયેલ આંકડા મુજબ 10 વાગ્યા સુધીમાં સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 122 મિલીમીટર જેટલો વરસાદ એટલે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને વરસાદ સતત ચાલુ હોય અને આપ જોઈ શકો છો તેમ કેશોદ શહેરમાં ઉતાવળિયા નદીનો જે અહીંથી પુલ પસાર થાય છે આ નદીમાં પણ પૂર આવેલા હોય અને લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયેલા હોય. લોકોને અમારી નમ્ર વિનંતી છે અત્યારે સમગ્ર તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા તંત્ર તમામ રાહત બચાવ અને પાણી નિકાલના કાર્યમાં લાગેલી છે. પરંતુ વરસાદની તીવ્રતા વધારે હોય બિનજરૂરી કોઈ પણ વ્યક્તિઓએ બહાર અવર જવર ન કરવા અમારી નમ્ર અનુરોધ અને વિનંતી છે. કેશોદની માધવ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ પાસે તેમજ રેલવે ગરનાળા વિસ્તાર પાસે જ્યાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે હોય ત્યાં સાવચેતીના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે. મહેરબાની કરીને કોઈ પણ પ્રજાજનોએ ત્યાંથી પસાર ન થવા માટે આથી સખતપણે જણાવવામાં આવે છે.